કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે। ત્યારે કચ્છના સરહદી લખપત તાલુકાના કોટડા મઢ અને ભાડર ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવ શ્રી અને આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રભારી સચિવ શ્રી હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શુભારંભ કરાવ્યો હતો। પ્રભારી સચિવશ્રીએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો। શ્રી કોટડા મઢ પ્રાથમિક શાળામાં 45 બાળક બાલિકાઓ અને ભાડર પ્રાથમિક શાળામાં 29 બાળક બાલિકાઓને પ્રવેશ પ્રભારી સચિવશ્રી સહિત મહાનુભાવોએ અપાવ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રાયમા અબ્ટ્રેબાન જુમા, નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસિયા, RCHO શ્રી JA ખત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સામંતભાઈ વસરા, BRC કોર્ડિનેટર શ્રી JD મહેશ્વરી, આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી પ્રીતિબેન જાડેજા અને રાયમા અલી બાપા, કોટડા મઢ શાળાના આચાર્ય શ્રી HN ભટ્ટી, ભાડરા શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ પંચાલ, ગામના આગેવાન શ્રી વિશનજી દાદા, શ્રી મુરજીભાઈ સીજુ, શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા, મેડિકલ ઓફિસર માતાના મઢ ડૉક્ટર જાનકી વ્યાસ, ICICAના ફાઉન્ડેશન પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ ઓઝા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।